તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણે આવી ગયા છે બરોડા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા છાત્રાલ ગામમાં, જ્યાં આવેલું છે સિકોતેર માતાનું મંદિર, જે વાવમાં આવેલું છે. તેના તમને દર્શન કરાવીશું. ત્યારબાદ બાજુમાં બીજા 2 મંદિર આવેલા છે, તેના પણ તમને દર્શન કરાવીશું, જે મંદિર મહાદેવના છે. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો ફાઇનલી આપણે છાત્રાલ ગામ આવી ગયા છે. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો તમને આજે દર્શન કરાવીશું, અમે માં સિકોતેર માતાના દર્શન કરાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મંદિરની બહારનો તમને આ ટાઈપનો કદાચ વ્યૂ જોવા મળશે. તમને બહારથી એવું જ લાગશે કે મંદિર જ ખાલી ઉપરનું જે મંદિરનું બાંધકામ છે તે તમને જોવા મળશે. મંદિર જે અંદર મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને વાવની અંદર આવી છે, ત્યાં જઈને તમને દર્શન કરાવીશું. તો ચાલો આપણે અંદર જઈએ ને તમને સિકોતેર માના દર્શન કરાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જે વાવની અંદર મંદિર છે તેના પણ તમને દર્શન કરાવે. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. તો સિકોતેર માના દર્શન કર્યા બાદ તમને જે વાવ છે તેના પણ તમે દર્શન કરાવી. ચાલો વાવની અંદર જઈ અને જે પાણી છે તે પણ તમને બતાવીએ અને કેટલી ઊંડાઈ છે તે પણ તમને બતાવીએ. તો ફ્રેન્ડ, વાવની ઉપરની ભાગનો જે વ્યૂ છે તમને આ ટાઈપનો જોવા મળશે. અહીંયા ભોજનાલય પણ છે. અમુક કોઈ કાર્યક્રમ હોય ત્યારે અહીંયા ભોજનનું આયોજન કરવામાં આવે છે. અને આ ટાઈપનો બહારનો તમને વ્યૂ જોવા મળશે વાવની બહારનો.
તો ફ્રેન્ડ્સ તમે સિકોતરમાના દર્શન કર્યા, વાવના દર્શન કર્યા, ત્યારબાદ અહીંયા નજીકમાં ભાથીજીનું મંદિર આવેલું છે તેના પણ તમને દર્શન કરાવીએ. હવે તો તમે જોઈ શકો છો મંદિર જે વાવની જોડે જ મંદિર આવેલું છે, જે ભાથીજી મહારાજનું મંદિર છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ થોડાથી અહીંયાથી આગળ શંકર ભગવાનનું મંદિર પણ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે સિદ્ધનાથ મહાદેવ છે ત્યાંના પણ તમને દર્શન કરાવીએ. તો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહેજો. અહીંયા 4 શિવલિંગ આવેલા છે, 2 નાના અને 2 મોટા શિવલિંગ છે, તેના પણ તમને દર્શન કરાવીશું. તો અંદર જતાં પહેલાં તમને આ ટાઈપનો વ્યૂ જોવા મળશે. આ 2 મંદિર તમને જોવા મળશે જ્યાં શંકર ભગવાનના શિવલિંગ રાખવામાં આવ્યા છે.